બ્યુરો રિપોર્ટ ભાવનગર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો IHRPC ન્યૂઝ। હું છું સોલંકી દર્શના। પાલીતાણા તાલુકાના કુંભણ ગામે અનુસૂચિત જાતિના મકાનમાં અજાણ્યા તસ્દારો દ્વારા મકાનના તાળા તોડીને ચોરોએ ઘરમાં પ્રવેશ કરીને તાંબા પિત્તળના નાના મોટા વાસણોની જેમાં 60 કાંસા થાળી, 5 લોટા તાંબા પિત્તળના, 15 તાંબા પિત્તળના ખુમસા, 15 તાંબા પિત્તળના ગ્લાસ, 15 તાંબા પિત્તળના વાટકા, 7 તાંબા પિત્તળના બેડા જેવા ઘણી તાંબા પિત્તળના વાસણોની નાના મોટી સહિત ચોરી કરી હતી। સાથે અંદાજે કુલ મુદ્દામાલ 1 લાખની આસપાસ રકમના વાસણોની ચોરી કરીને નાસી છૂટ્યા હતા। પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં ઘણી એવી તાંબા પિત્તળના વાસણો નાના મોટા સહિત ચોરી કરી હતી। બ્યુરો રિપોર્ટ દિનેશ કુમાર બાબરિયા સાથે રિપોર્ટર જીતેન્દ્ર કુમાર સોલંકી રામધરી। ચોરીની ઘટના જે બનેલી છે એ આ જે આપ જોઈ રહ્યા છો આજથી તોડેલી છે આ દિવાલ અને અંદરથી ચોર આવેલા છે અને હાલ આ લોકો અહીંયા રહેતા નથી, આ બધા ચોર જ રહે છે। તો આપણે દાદાને પૂછ્યું, દાદા તમારું નામ શું છે? મૂળજીભાઈ દેસાભાઈ બાબરિયા। હા, તો મૂળજી દાદા આ તમને ખબર ક્યારે પડી? 15 તારીખે। 15 તારીખે, બરોબર। તો તમે પછી 15 તારીખે ખબર પડી એટલે હાલ સુરતથી નીકળી ગયા? નહીં, કે હાલ ભાવનગર આવ્યો તો હું, હા, એક ખરખરાનું કામ હતું ને એટલે હું ભાવનગર આવ્યો હતો। બરાબર, તમે ભાવનગર હતા તો તમને ભાવનગરથી સમાચાર મળ્યા? એટલે સમાચાર કાંઈ મળ્યા નથી, એટલે હું મારા ઘરે વિઝિટ કરું જ તે અહીં ગામમાં સુરતથી આવ્યો હોય ને એટલે ગમે ત્યારે મારા ઘરે આવું જ એટલે તમે અચાનક આવ્યા એટલે મેં ગેટ ખોલ્યો। અચાનક આવ્યા એટલે તમને જોવા મળ્યું હા। કે મારા ઘરની અંદર કોઈ પણ એવું મને લાગ્યું કે ચોરી થઈ છે। ચોરીની શું ઘટના બની છે? એક બારી તોડી નાખી સાહેબ, બીજું? એક દરવાજો તોડી નાખ્યો। હા, તો કોઈ બીજી વસ્તુની ચોરી થઈ છે? નહીં, કે ચોરી નહીં કાંઈ થઈ, ચોરી નથી થઈ। તો તમારા આજુબાજુમાં 4-5 ઠેકાણ ચોરી થઈ છે। ઓકે, સરસ। હાલો, હા, તો ભાઈ આપનું નામ શું છે? મારું નામ રબારી લાલાભાઈ સુખાભાઈ, ગામ કુંભણ। હા, તો લાલાભાઈ શું ઘટના બની છે તમારા પાડોશીમાં? 2-3 દિવસથી અમારા વિસ્તારમાં ચોર આવી રહ્યા છે અને આ ભાઈ જે છે સંજયભાઈ મંજીભાઈ પડાયા, હા, એ મને હું રાત્રે 12:30 ઘરે સૂતો હતો એટલે મને બોલાવવા આવ્યો એટલે હું અને મારા ફાધર બંને ગયા બરાબર। અને પછી અમે એમની પાછળ ઘણે લગીને ચાલ્યા પણ કોઈ હાથમાં આવ્યું નહીં। અમે બનતી મહેનત કરી એની પાછળ જવા માટે બરાબર, પણ કોઈ હાથમાં આવ્યું નહીં। 2-3 દિવસથી આ ચોર એક ધારા આ ધાર વિસ્તારની અંદર આવી રહ્યા છે અને આ લોકો જેટલા આજુબાજુમાં રહેશે એ બધા અહીંયા રહેતા નથી, બધા સુરત રહેશે। તો અંદાજે કેટલા ઘરે ચોરી થઈ છે? અંદાજે 4 થી 5 ઘરે ચોરી થઈ છે। 4 થી 5 ઘરે ચોરી થઈ છે, બરાબર। એટલે એ લોકો રાત્રે 12 વાગ્યા પછી જ આવે? હા, 12 વાગ્યા પછી। બરાબર છે। તો 12:30 જણા ઊભા બેઠા હતા, બરોબર, અવાજ આવતો હતો, મેં ડેલી ખોલી, બરાબર, મેં તપાયા 3 જણા એટલે મારી માથે હુમલો કરી, મેં ડેલી બંધ કરી દીધી, બરાબર। તો તમે તમારો જીવ બચાવ્યો? મારો જીવ બચાવી મેં ડેલી કેટલા જણા હતા? 3 જણા, 3 જણા, બરોબર। તમને આ તમારા પર હુમલો જ મારી માથે હુમલો શખ્સોએ રાત્રે આ ભાઈ ઉપર હુમલો કરેલો છે। આ ભાઈ ટપારવા ગયા એટલે આ ભાઈ ઉપર સીધો જ તે પથ્થરમારો કર્યો છે અને એ લોકો નાસી છૂટ્યા છે। નમસ્કાર મિત્રો, આપનું નામ? અને અહીંયા કેવું એવું બને છે કે દલિતોના ઘરે જ ચોરી થઈ એવું જાણવા મળ્યું છે। દલિતોના ઘર બંધ છે ને ચોરી થાય છે, બરાબર, એટલે કોઈ રહેતું જ નથી। હું મારી છે, હું એક જ અહીંયા રહું છું, બરાબર, બીજું કોઈ રહેતું નથી। દર્શક મિત્રો, હું રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી। હાલ પાલીતાણા શહેરના કુંભણ ગામની અંદર ચોરી થઈ છે, તો અહીંયા શું ઘટના બની છે એ આ ભાઈને હું પૂછું। ભાઈ, તમારું નામ? મારું નામ જીતુભાઈ મેઘજીભાઈ બાબી। મારું આ બાજુમાં આવું મકાન છે, આ હવા ઉદાસની બારીઓ છે। અત્યારે મેં હાલની અંદર બંધ કરી, મારે રહેવું છે સુરત। અહીંયા હું આવી રીતે ચોરીઓ થવા મળી છે, મેં ડરના મારે મેં બંધ કીધી હતી। હવે આ પોલીસ જાણે શું અપેક્ષા રાખો છો? ચોરને બા હું આ ચોરને કપડી લે, બીજું શું કહેવાનું અને હોય? હાલમાં અત્યારે અહીંયા 4 ઘરે તસ્કરોએ ચોરી કરી છે એવું અત્યારે જાણવા મળ્યું છે, તો આનો શું મુદ્દામાલ જોઈએ તમને ખ્યાલ છે? મારા ભાઈને ઘરે ચોરી થઈ, ન્યાય જે ચાલે 45 થાળે લઈ ગયા, કાંઈ થાળ લઈ ગયા, બેડું હંધું લઈ ગયા, કાંઈ થાળીઓ લઈ ગયા, 40-45 ન્યાય આપણે તપાસ કરવા જઈએ। હાલો।
હા. અમારે પોલીસ પાસે એ જ અપેક્ષા છે કે ભાઈ અમારું મહેનતાણાનું છે તે અમને પરત મળે વહેલી તકે તો એટલી મહેનત કરે કાળજીપૂર્વક રહે. અને તમારી પણ વસ્તુ પાછી મળે એવી તમારી શું અપેક્ષા છે? પોલીસમાં એ કરી અપેક્ષા છે કે અમારો જે માલ ગયેલો માલ છે એ જલ્દી પાછો મળે. નમસ્કાર દર્શક મિત્રો, હું રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સિહોર. અને હાલ ગામ કુંભરની અંદર એક ચોરીનો ઘટના બની છે. તો અહીંના જે ચોરી જે બની છે એ વ્યક્તિને હું પૂછી, આપનું શું નામ છે? મારું નામ લાલજીભાઈ દેસાભાઈ બાબરિયા, ગામ કુંભણ. અમે સુરત રહીએ છીએ અત્યારે હાલ. તો અમારા ઘરે અમે દિવાળીના વેકેશન કરવા આવ્યા તો અમારું ઘર જેવો દરવાજો ખોલ્યો તરત અમને આ મારી દ્વાર ત્યાં ખુલેલી હાવ તોડેલી હતી. તો અમે પછી જોયું તો અમારો ચારે બાજુ વાસણ જોયા તો વાસણ નહોતા. તાંબાની હેલ, પિત્તળની હેલ, પછી એક પિત્તળનું તપેલું અને એક આ. પછી અમે પોલીસને જાણ કરી, પોલીસ આવ્યા. પછી તો ત્યાં સુધી અમે બધા વાસણની તપાસ કરી હતી. તો પછી અમે પોલીસ વયા ગયા બાદ અમે કબાટ જોયો તો કબાટે વેરણ વિખેર થઈ ગયેલો. અને એમાંથી એક ચાંદીનો જુડો, છોકરીના નાની નાની કડલીઓ અને નાકમાં પહેરવાના, કાનમાં પહેરવાની નાની નાની કડીઓ, આવું બધું લઈ ગયા છે ચોર. હવે એમાં કોઈ પોલીસ આવે છે પણ કોઈ ધ્યાન આપતું નથી. તમે પોલીસ સ્ટેશન એફઆઈઆર લખાવી? હા પોલીસ સ્ટેશન એફઆઈઆર લખાવી? હા વેપારી. ગયા હતા. કેટલો સમય બન્યો આ ચોરી થઈ? પોલીસ એમાં તો શું છે સાહેબ કે આ બનાવ તો ક્યારે થયો હોય અમને કાંઈ એનો ખ્યાલ કાંઈ ખબર નથી. નહીં. સુરતથી આવ્યા તો અમને ખ્યાલ આવ્યો કે આ તો તોડેલું છે. હવે આ મહિનો થયો હોય કે 2 મહિના થયા હોય કાંઈ એમાં અંદાજ નથી આવતો. કેટલો મુદ્દામાલ હતો? મુદ્દામાલ કેટલો હતો? મુદ્દામાલ તો ઘણો હતો. તપેલા, વાસણમાં અંદાજિત આમ કેટલો હશે રકમ? 40,000 નો કરો. અને ચોરી થઈ આ તમારા ઘરને એકની ઉપર એક કે બીજા કોઈ ઘર તોડ્યા? અહીંયા 3-4 ઘર તોડેલા છે. તો એક ઘરમાં ખાલી તાળા તૂટેલા છે અને એક મારથી મોટાભાઈ મૂળજીભાઈ દેસાભાઈ બાબરિયા તેમનો આ રીતની ચોરી થઈ છે. જે ત્યાં ચોરી થઈ એ રીતની જ આ ચોરી થઈ છે. તો મારું કહેવું એવું છે કે આમાં એક જ ઈ હાથ છે, બીજા કોઈ છે નહીં. તો તમે સરકારશ્રીને અને પોલીસશ્રીને શું કહેવા માંગો છો? આની તાત્કાલિક પાછળ પાછું તાત્કાલિક પગલાં ભરો લ્યો એવી અમારો અમારી પાછો સરકાર માલ ગયેલો પાસે પરત અપાવો.